जा जागे क्या राम जप राम, जा जागे जा जागे जा जागे त्या तू राम जप राम, सुता तू राम ने संभार, उठत बैठत आत्मा, उठत बैठत आत्मा, चालंता जो चितार, पहलो नाम पहलो नाम पहलो परमेश्वरो जी पहलो पहलो नाम छे परमेश्वरो जी, जिन आ जग मांड्यो जोई नर जे मूरख नर जे मूरख नर जे नर जे नर जे मूरख समझे नहीं, हरि करे सो आमा नर जे मूरख होई समझे नहीं, हरि जे करे सो सरसत स्नेह में जपा, गणपति लागा हुआ सरसत में जपा गणपति लागा ईश्वर ईश आराधना, सुध बुध दे जो सहाय। लेस्टर में रामगरिया सेंटर में आप सौ वाला गुजराती भारतीयों वच्चे 7 स्टार ना माध्यम थी बीजी वखत आववानुं थयुं छे, त्यारे मने तमने बधाने ख्याल छे कोई पण शुभ कार्यनी शरूआत गजानन गणपति महाराज नी वंदना थी अने पूजा थी थाय छे, એટલા માટે મૂળ મહેલમાં से गणेशा गुरु गम से गम पाता दाता, गुरु गम से गम पाता
મોહે આયા જગ સેના મોહે આયા જગ સેના મેના ઓકે નાતિયા કે ગુરુ ગયે કે ગુરુ ગયે કે ગુરુ શુભ કાર્યની શરૂઆત ગજાનન ગણપતિ મહારાજની વંદનાથી એટલા માટે થાય. મુરબી માયાભાઈ આહિરે કીધું કે રિદ્ધિ અને સિદ્ધિ એ ગણપતિ મહારાજના પત્ની છે, શુભ અને લાભ એના દીકરા છે. આટલું શિવજીનો પવિત્ર પરિવાર આપણા કાર્યક્રમને આપણા જીવનમાં રિદ્ધિ અને સિદ્ધિ આવે એના માટે આપણે આજે એની વંદના કરીએ છીએ. કારણ રિદ્ધિ સિદ્ધિ ના મૂળ મારા તમારા ગામડા ગામના ઠાકર મંદિર, શિવ મંદિર કે રામજી મંદિર થી નીકળેલી આ પરંપરા આજ વિશ્વના સારામાં સારા દેશ એવા લંડનના લેસ્ટર શહેરમાં ક્યાંથી પરંપરા નીકળી છે મારી તમારી સાહેબ. એક નાના એવા રામજી મંદિર નામના એવા શિવ મંદિર થી નીકળેલી પરંપરા. ત્યારે ગણપતિની વંદના આ હતી. પ્રથમ પહેલા આનો અર્થ મેં 100 વર્ષના વડીલને પૂછ્યો પણ એમની પાસે જવાબ નથી. એક વિદ્વાને મને વાત કરી કે ઈ સમયમાં ઈ ગાળામાં વડીલો જાતા ભજનમાં, આવા રૂપાળા તો કોઈ જાતા નહીં ભાઈ. હા, ઘરે કઈ કામ ન એટલે દીકરા બહુ મોકલે, જાઓ ભજનમાં જાઓ, કઈ આખો દી આયા ઓટલા ગહો છો, ખાટલા તોડો. વડીલ જેવા જાતા 2 4 5 આવા દોકડીએ નો હોય, આવા સાત આવા માઇક કાંઈ ન હોય, મંદિર હોય નાનો એવો દીવો હોય, હાથમાં એક તારો હોય. હવે એમાં એક બાબા ગાતા હોય, એક વડીલ ભજન ગાતા હોય, બીજા જાગે છે કે ઊંઘે છે એ ચેક કરવાનું પ્રમાણ હતું. હા, એટલે આપણે આજ જોઈએ કે કેટલા જાગે છે કેટલા ઊંઘે છે આમાં. કારણ કે માણસ અત્યારની પરિસ્થિતિ એવી છે કે બેઠા હોય તમે આયા પણ મન ક્યાંય દોડતું હોય છે. માયાભાઈ કીધું એમ પોતાની જાત સાથે બેસવાનો કાર્યક્રમ છે મારા બાપ. હા, આપણે મારી તમારી આંખથી આખી દુનિયા જોઈ શકી પણ અંદર જોઈ નથી શકતા, એનો આ કાર્યક્રમ છે. ત્યારે તારે કહીએ માતા કહીએ માતા
જાગો. હા, તમારી આંખો જાગે છે પણ આત્મો જેથી જાગશે ને તેથી 84 લાખ યોનીના ફેરા મટી જશે મારા ને તમારા મારા બાપ. એટલા માટે હજી એક અવસર આપીએ. માતા રે કહીએ પાર્વતીને સ્વામી તમને સુંધારા. માતા રે કહીએ શંકર દેવ મારા દેવતા હે દેવતા હે દેવતા. પિતા રે શંકર પિતા રે શંકર કેવું છે શિવજી નાદ નહીં શંકર પિતા શંકર દેવ મારા દેવતા હે દેવતા मेरे करो ने मारा रे मेरे करो ने मारा. खीर खाने अमृत भोजन खीर खाने अमृत भोजन गणपति नाम खाता मेरे दाता मेरे दाता मेरे दाता मेरे दाता मेरे दाता. કેટલી પ્રકારના ગણપતિ આપણા ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં ગવાય છે મારા બાપ. હા, ગણપતિ વંદનાનો કાર્યક્રમ રાખી તો ગણપતિ વંદનામાં 2 કલાક ગાઈ શકાય એટલા બધા ભજનો છે સાહેબ. પણ તમે બધા મારા મલકના છો, મૂળ આપણા દેશી માણસો છો. એટલા માટે કોઈ મળી જાય આપણા દેશી મળી જાય સંત દેશી ગણપતિ
निर्भय नाद सुनाया गुरु गमुरे बिना बात कैसी साहेब बिना बात कैसी मળી જાય ઓ સંતુ દેસી મળી જાય સાધુ ઉપદેશી गुरु गमरे बिना बात कैसी सत साहेब बिना बात कैसी मળી જાય સાધુ મળી જાય સંગ ઉપદેશ જય સિયારામ જય સિયારામ જય સિયારામ गीतों से भारत में तूने तो रंगीले के सजा पिया 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 बोले बाहों में छुपा क्या रुखड़ियों बोल्या रे
ભોલેનાથ 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 એ રમતા જોગી આયા નગર મે જોગી આયા सबसे बड़ा है तेरा वो तेरा भोलेनाथ 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 हर 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 महादेव जय सोमनाथ जय सोमनाथ जय सोमनाथ जय सोमनाथ બદર બદર ભાઈ જય ભીડભંજન મહાદેવ જય મોગલ જય મોમાય મજાની વાત એ છે સાહેબ કે આપણા ગુજરાતીની સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડના માણસોની મજાની વાત એ છે કે પોરબંદરમાં કાર્યક્રમ હોય રાજકોટમાં કાર્યક્રમ હોય કે ગાંધીધામ ભુજમાં કાર્યક્રમ હોય ત્યાં તો આવે પણ ખબર પડે કે લંડનની ધરતીમાં આવ્યા છે તો દુબઈથી અમારા પરમ સ્નેહી મિત્ર અનિલભાઈ બેથાણી એ આવ્યા છે એમનો આપણે 7 સ્ટાર વતી હું કીર્તિદાન ગઢવી કલાકાર વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આ બધા મિત્રોને તાળીના ગણગણાટથી વધાવીએ અને એવા જ બીજા પરમ સ્નેહી મુરબ્બી કચ્છના કચ્છી મંત્રી વાસણભાઈ આહિરના સુપુત્ર ત્રિકમભાઈ આહિર એ પણ પધાર્યા છે એમને પણ આપણે તાળીના ગણગણાટથી સ્વાગત કરીએ તમારું સ્વાગત છે બાપ હેરી આપનું પણ સ્વાગત છે ભોલેનાથ 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 હર 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 મહાદેવ હર 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 મહાદેવ જય ભીડભંજન મહાદેવ साधो की जावा आसन पर बात में डरायो ले भिक्षा निकली नंदरानी कर लेके भिक्षा निकली नंदरानी बाबा कंचन साधरायो लोग साधो की जावा आसन पर बात में डरायो नगर में અવાજ આવતો નથી આયો જોગીના જોગી ટટાવી આયા રે જોગી આયા રે જોગી આયા
ઘણા હાથ ઊંચા કરે છે, ઘણા નથી કરતા. એક નાની એવી ચોખવટ કરી દઉં ભાઈ. શિવરાત્રીના મેળામાં જુનાગઢમાં એવા સિદ્ધ સંતો પાસેથી સાંભળેલી વાત છે મેં. બે હાથ ઊંચા કરવાથી હર હર બોલવાથી શું થાય અને આમ રાખવાથી શું થાય એની વાત નાનકડી કરવી છે મારે. આદિ વ્યાધિ ઉપાધિ આ ત્રણ પ્રકારની ઉપાધિ તાપ પાપ જીવનમાં હોય છે મારા તમારા. કેટલાકને આ ભાવના નડતા હોય, કેટલાકને ઓલા ભાવમાં નડતા હોય. તો કોઈને શારીરિક, આર્થિક, વ્યાવસાયિક, સાંસારિક કોઈ પણ પ્રકારનું દુઃખ હોય મારા બાપ, તો રામગરિયા સેન્ટરમાં હું તમે મળ્યા છે. અને વેદની રૂચાઓથી હમણાં કાર્યક્રમની શરૂઆત થઈ. એટલે ગોઠણ દુખતો હોય ને તોય હાથ ઊંચા કરજો, મટાડી દેશે મારો બાપ. હા, જગતમાં કહેવા તો કોઈ પણ પ્રકારનું દુઃખ ન હોય, બેઠા રહેજો. પણ ક્યાં ખૂણે ખાચરે મારા બાપ પડ્યું હોય તો સોમનાથ દાદાનું નામ લઈ બે હાથ ઊંચા કરી હર હર નો નારો એવો લગાડો કે મારા તમારા દુઃખનો ભાંગીને ભૂકો કરી નાખે. જેને બિલકુલ ન હોય બેઠા રહેજો, પણ ક્યાં ખૂણે પડ્યું હોય મારા બાપ તો આજે કાઢી નાખજો. કારણ નાગાર્જુનભાઈ, માયાભાઈ મને એમ કે દુખી આપડા અહીંયા જ છે. એટલે દુખી તો આયા આખું ગામ છે યાર. કોઈને સાંસારિક, કોકને વ્યાવસાયિક, કોકને માનસિક દુઃખ વધુ છે આયા. એનું કારણ કહું કે કોઈ કોઈની વાત સાંભળે એવો નથી સાહેબ. સાચી વાત ખોટી વાત મારી? હા, બધું જ છે, સિસ્ટમ છે, ગાડી છે, પૈસા છે, પણ કોઈ સામે વાત કરે એવો કોણ? એટલે ભીતું વાળા તો કેટલા દી વાતો કરવી. પણ મારા બાપ આ વાત મેં કરી કે બે હાથ ઊંચા કરવાથી શિવની શરણાગતિ સ્વીકારી લેવાથી દુઃખોનો ભાંગીને ભૂકો થઈ જાય. એ વાત મારા મગજની પેદાઈશ નથી સાહેબ. તમને પ્રમાણ આપું. કચ્છનો ખુંખાર બારવટી જેસર જાડે એ તોરી ઘોડી, તોરી તરવાર અને તોરલ દે નાર લઈ સૌરાષ્ટ્રમાંથી કચ્છમાં જાઉં અને નાના એવા નાવડામાં બેઠા છે. આ જેવડા જેવડા મોજા ઉછળવા મંડાણા. મોત હમણાં આવ્યું કે આવશે, આવ્યું કે આવશે. જેસલ જેવો ખુંખાર બારવટ્યો. નકર જેની ઘોડીની પડગી વાગે બાગડતા 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 તમા 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 હેડી 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 એ અંજારની કચેરી અંજારની બજારો બંધ થઈ જતી. આવો કાળ ઝાળ બારવટ્યો આજે મોત ભાળી ગયો છે. સતીને પગમાં પડીને કે સતી, આ આફતમાંથી બચવાનો કોઈ ઉપાય? તો કે જાડેજા તમે આખે આખા ભરેલા છો. બે હાથ ઊંચા કરી ખાલી થઈ જાઓ અને કચ્છનો ખુંખાર બારવટ્યો મધ દરિયામાં તોફાનમાં પુકારતો છે. લૂટી કુમારી જાન સસઈ રે રાણી, લૂટી રે કુમારી જાન રે. मैं तो बेन ने भाने चढ़ाने मारिया ऐ सती है तोरा. मैं तो बेन ने भाने चढ़ाने मारिया थोड़ी रानी रे. एम वालो जैसा वो जीरे पापी जान दो. બે હાથ ઊંચા કરી કચ્છનો કાળ ઝાળ બારવટ્યો એક પછી એક પાપ પોકારે છે. તોડી સરોવર પાર સતી રાણી, તોડી રે સરોવર પાર રે. મેં તો બન કે રામ લાને સતી બન કે રામોર લાલે માયા થોડી રાણી રે. એમ વાજે સાલ કે ધીમે 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 મોજા તોફાન શાંત થવા મંડાણું. જાડેજાને મૃત્યુનો ડર જાતો નથી. સતીને કે સતી, આમાંથી બચવાનો કોઈ ઉપાય બતાવો. અને તમે વર્ષોથી ભજન સાંભળ્યું છે. મારે વિશેષ કાંઈ કહેવાની જરૂર નથી. સતી તોરલ એક જ લાઈનમાં જવાબ આપે છે કે આનાથી બચવું હોય તો શું કરવું જોઈએ?
બાપ તારું રે પોકાર જાડેજા ધરમ તારો હાલ રે એ જાડેજા મારો નાથ છે એ બહુ દયાળુ છે ઈ તારી પેડને બુડવા ઘણી બાઈ એમ ગાય છે તારી પેડલીને બુડવા નહીં દઉં ભક્ત કોઈ દી પરમાત્માથી આગળ હોય જ નહીં ઈ એમ કોઈ દી નો દાવો કરે કે હું તારી બેડલીને બુડવા નહીં દઉં તોરલ કહે છે કે મારો નાથ બહુ દયાળુ છે જાડેજા ઈ તારી બેડલીને બુડવા નહીં દીએ જાડેજા રે એમ તોરા કહે છે ઓ જીરે સતી એટલા તે અકરમ કર્યા સતી એટલા તે અકરમ તોડી રાણી રે એમ જે પરમાત્માનું નામ લેવાનું પ્રમાણ એનો પ્રતાપ ઈ થયો સાહેબ કે આ છેડે જ્યારે નાવડામાં બેઠો ત્યારે કાળજાળ ખુખાર બારવટીયો હતો અને ઓલે છેડે કચ્છમાં ઉતાર્યો તારે પીર બનાવીને સ્થાપી દીધો સાહેબ આટલા પાપ હતા તે છતાં પરમાત્માની શરણાગતિ સ્વીકારવાથી એને પીર બનાવી દીધો હવે મારા ને તમારા જેસલ જેવડા તો હોય નહીં ભાઈ આપણા તો હોય કેવડા યાર મારા બાપ ક્યાંય જાણે અજાણે ભાવે કુભાવ થઈ ગયા હોય તો આજ પરમાત્માની સાક્ષી બે હાથ ઊંચા કરી હજી એક વાર કહું श्याम का दर्श कराने में दर्शन को आया मैया ना चाहिए तेरी दौलत दुनिया ना चाहिए तेरी दौलत दुनिया और कंचन माया अपने श्याम का दर्श कराने में दर्शन को आया नगर में जो भी आया यशोदा के घर आया
तनी तक 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 पट पाव के किशोर चंद्रशेखर मंदरा दनन पंच में भोलेनाथ अरे पंच में परिक्रमा करके सिंगी नाथ बजायो सूरदास बलिहारी मैया जुग जुग जी तेरे दाया दाया आज का कार्यक्रम 7 स्टार एंटरटेनमेंट आपने समक्ष बे कार्यक्रमों यूके में લઈ આવ્યા છે એક આજનો પહેલો કાર્યક્રમ છે હું માયાભાઈ અને બેન ગીતાબેન અને આખી અમારી ટીમ અને સાઉન્ડ ઓપરેટર સહિત અમે પધાર્યા છે તો મને એમ થાય કે શાયર નેરું થોડી મુજે ઘટ में ગણે રહ્યું હકડી તડ ન પૂગી તા તો દૂજી ઉપડી કારણ કે તમને બધાને ખ્યાલ છે સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં કાર્યક્રમ ચાલુ થાય 9-10 વાગે અને સવારના 5-6 વાગે આજ ઘણો સમય આ લોકોએ આપ્યો છે પણ મને એમ લાગે ઈ સમય પણ કદાચ ટૂંકો પડશે લાગે છે તમને એવું ભાઈ કઈ કારણ કે માંડ એડિટિંગ કરીને કાર્યક્રમ થાય નકર હજી તો ગણપતિ હાલતા હોય ભાઈ પણ મને એમ છે કે બને એટલી વધુ ને વધુ રચનાઓ આપ સમક્ષ ગાઓ તો ઘણી બધી દીકરીઓની ફરમાઈશ એવી છે અમે અહીંયા આવતા હતા પહેલા કે લાડકી તમે અવશ્ય ગાજો ને લેસ્ટરની તમામ દીકરીઓ માટે પોતાના બાપની વાલી દીકરીઓ માટે મારે આપની સમક્ષ લાડકી ગીત રજૂ કરવું છે પણ મારી નાનકડી ફરમાઈશ મારી શરત ઈ છે કે ઈ ગીત જ્યારે ગાવ ત્યારે તમારા મોબાઈલ પરમાત્માની દયાથી બેબેની તો આપણે ગુજરાતની ટેવ છે ને કોઈ કામ ન હોય તો બે મોબાઈલ હોય આપણે કે નોકરી ક્યાં કરો તો ક્યાંય નહીં તો એલા બે મોબાઈલ શું કામ છે પણ પરમાત્માની દયાથી તમારી પાસે તો સુંદર મોબાઈલ હોય અહીંયા કેવું પડે કે ફ્લેશ લાઇટ ઓન કરો અહીંયા તો બધાય અને વિનંતી કે ભારત વર્ષના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રૂપાણી આપણા ગુજરાતના એના રાજ્યમાં બેટી બચાવો બેટી પઢાઓનો અભિયાન જે જબરદસ્ત ચાલે છે તો આપણે પણ મૂળ તો ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ ભારતના છીએ આપણે ઈ અભિયાનમાં આપણે સામેલ થઈએ એટલા માટે મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરજો અને આઉટની લાઇટ એકદમ માઇલ્ડ કરી દેજો એકદમ બંધ લાડકી ગીત આપને વાલી દીકરી માટે डोरी बदले तूने मेरे सपनों को झुलाया सारी આટલા જ મોબાઈલ છે આપણી પાસે તમને તમારી બેન વાલી હોય તમારી માં વાલી હોય દીકરી વાલી હોય કે પત્ની વાલી હોય ચારમાંથી એક તો વાલી હશે ને ભાઈ હા સ્ત્રી ચાર સ્વરૂપે મારા તમારા જીવનમાં આવે છે હા ડોરી એકી ડોરી પલીને કી તૂને મોરી મેરે સપનો भले बगिया भले निंदिया मेरे सपनों तेरी लाडकी में तेरी लाडकी में तेरी लाडकी में छोड़ूंगी ना तेरा साथ तेरी लाडकी में तेरी लाडकी में तेरी लाडकी में छोड़ूंगी ना तेरा साथ
પારે કાલે ઉડી રાજ રે ઓરે ઓરે પારે કાલે ઉડી રાજ રે મારી હાથ રહી જાને આજની રાત હે Mama